લાઈક કરજો, પછી શું કહેવાય, શેર કરજો. તો ગાઈસ તો આપણે છે ને યોગી ઓહો કોઈ કે ભેંસ ઠોક નહીં કે ગાઈસ જો પગા મહારાજ ભાઈ આવું પડ્યું અમારે ગાડીને પંચર થઈ ગયું શું કરવું અમારે આ ઘોડાના મેન માલિક છે બરોબર. હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે છે ને ડાયરેક્ટ બપોર થઈ ગઈ છે, કારણ કે આજ રજા હતી એટલે મોડા જાગ્યા, એડિટિંગ કર્યું, મોડો વિડીયો હજી નથી છેડ્યો, 12 વાગી અને 1 વાગી ગયો તોય તે બોલો શું કરવું. તો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે ને ભૂંગળા બટેકા છે, જોરદાર દાળ ભાત, ભૂંગળા બટેકા, ભૂંગળા એવું બધું છે. ચલો ફટોફટ ખાઈ લઈએ. ને આજની એક્ટિવિટી શું છે એ મને નથી ખબર, તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ને જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર કમેન્ટ બધું કરી નાખો બરોબર. ચલો તો ફટાફટ ખાઈ લઈએ. આપણે ક્લિપ ઉતારી હતી બપોરને ઠેઠ, અત્યારે બીજી ક્લિપ ઉતારી ઠેઠ છેલ્લા 6:30 અથવા ત્યારે ક્લિપ ઉતારી છે. કાંઈ વાંધો નહીં. ચલો અલ્પેશભાઈ ગામમાં ઊભા છે, ભાઈ એક પ્લાન બનાવે છે. શું પ્લાન છે ખબર પડશે. તો અમારે હવે ખેતીની સિઝન હાલે છે, કપા ઉગાડવી છે અને સુનિલભાઈની શુક્રવારની રજા છે બરોબર. બ્લોગ બનાવવો હોય તો આવો આપણી વાડીએ. પ્રોગ્રામ કરવી પાટો કે પ્રોગ્રામ દઈ દઈએ તો 2 દિવસ. સુનિલભાઈની ચેનલને લાઈક કરજો, પછી શું કહેવાય, શેર કરજો અને ફોલો કરજો. હા, અમે તો ધનજીભાઈ ને આપણે આઈરીન કાબે ઊભા છે કે ગવટી કરે જો. હા લે વાળ કપાવાળા આવી ગયું ભાઈ. ચલો તો અલ્પેશભાઈ નો પ્લાન એવો છે કે લાખદેડ જવું છે બાટી ખાવા, દાળ બાટી. તો જઈએ. ચલો ખાવાનું તો એવું અમારે હાલે ની વાત દાળ બાટી તમને ખવડાવી એક નંબર. એટલે આ તો એ બોટાદ નું કે આપણે બોટાદ લઈ જ આપો જીવન ગઢડા રોડે ખબર. ગઢડા રોડે મસ્ત બનાવે એક નંબર. વાંધો ના કારેક ના ટાઈમ કાઢીને છા અને અત્યારે જવા દઈએ બરોબર. એ અમારા ગામમાં હિરેન રાજા ઘોડો લાયા છે, તેમ તો આમ તો બધા એક ઘોડા વાય, બધા જેટલા હોય એટલા બધા ઘોડા વાય. આ ઘોડાના મેન માલિક છે બરોબર. અત્યારે બચ્ચા રહ્યા બધા આવે. ચલો આવું બધું છે અમારા ગામમાં, ઘોડા ખેલાવા વાળા છે અમુક હરકો હાય કાલ તો ગાઈસ. ગાઈસ લાડકડ પહોંચી ગયા છીએ અને આપણા મનોજ મયુરભાઈ આવી ગયા. જો આવી છે દાળ બાટી ખાવા, બહાર જ છે દાળ બાટી આખા લહણ વાળી. ચલો ગાઈસ પહોંચી ગયા કૃષ્ણા દાળ બાટીમાં. ફર્સ્ટ ક્લાસ દાળ બાટી ખાવાની છે ને આ બધું વાંધો ગરમા ગરમ જ દાળ બને હો તો. હા નકર ના ગરમા ગરમ હોય ને તો જ તે હમણાં જોઈએ પેલું ખોલે એટલે બતાવું તમને ફર્સ્ટ ક્લાસ. ઓહ કાંઈ દેખાતું નહીં. એટલે સાઈઝનો ગ્લાસ છે. હાલો ચલો ગાઈસ કમ્પ્લીટ થઈ ગઈ આપણી દાળ બાટી. કમ્પ્લીટ 16 નાખ્યા બાટા, દાળ મસ્ત નાખી દીધી. હવે ખાઈ લઈએ તો 4 બે ગયા ફર્સ્ટ ક્લાસ. અને ક્યારેક આવું ખાતા રહેજો એટલે મજા આવ્યા કરે હો પાછું. તો આપણે છે ને યોગેશભાઈ પટેલ આવી ગયા છે આપણા. મસ્ત મજાની સોડા પાઈ દે. અચાનક જ થપકી પડ્યા હો, અચાનક જ હાવ રોડ ઉપર ઉભા હતા ને આવી ગયા છે. અમે આવડા અમને હાથ ઉસો કર્યો હતો અને ડાયરેક્ટ ઈડા આંગ પર વાળ લીધી. એમને એમ જો અમને કર્યો, પણ આપણે બોલાવાના હતો ને આપણે હુલા ન બોલાવી. ચલો તો શાંતિથી સોડા પી લઈએ. જો કે થોડાક આગળ આવ્યા હતા વળે પાછા ભેગા થઈ ગયા. અમારે મંચુરિયમ લેવાનું ને એમને મંચુરિયમ લેવાનું એટલા માટે. ચલો ભૂંગણ તો અમારે ગમે તાર હોય જ છે. અમે થોડાક બહાર નીકળો એટલે ભૂંગણ આવી જ જાય. ચલો ઓહો કોઈ કે ભેંસ ઠોક નાખી ગાઈસ જો. ઓલા બે નર ફટકાણી તો
ગાઈસ ભેંસને ટેમ્પો આવવાનો તો ટેમ્પો ઓલા કંઠ ઠોકી દીધો છે. આ રોડ છે અને આ ટેમ્પો છે. તો ગાઈસ એક્સિડન્ટ તો ભેંસનું ને પેલું ટેમ્પાનું થઈ ગયું. ટેમ્પો હોય ગયો ખાળિયામાં બહુ. ભેંસ અહીંયા પડી રહી અને હવે એમ પહોંચી ગયા અહીંયા ઘેરે હતા. ઘેરે પહોંચ્યા ને તો આમ જો ગોગા મહારાજ પાસે આવવું પડ્યું અમારે. ગાડીને પંચર થઈ ગયું. શું કરવું અમારે? હે આવું ને આવું થાય. ચલો પંચર કરાવી પછી ઘરે જઈને ભૂઈ જાય. આજ વેલા હું છે તો બ્લોગને અહીંયા જ કરશું એન્ડ. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબાખે. Thank you for being here. बहुत बहुत धन्यवाद।